લિંક કરતા આજે તો ટ્રેક્ટરમાં આગ લાગી ગઈ. ગુડ મોર્નિંગ ગાઈઝ, બાઇક વ્લોગમાં તમારું સ્વાગત છે. આપણે તો આવી ગયા છે ટ્રેક્ટર લઈને, કેમ કે આપણે તો ટ્રેક્ટર લઈને ખેંચવાનું છે મોટું ટ્રેક્ટર. નાના ટ્રેક્ટરથી મોટું ટ્રેક્ટર ખેંચવું પડે એવું છે. એટલે કહેતું કે લાવ હું ટ્રેક્ટર રિવર્સ કરી લઉં. એટલે એ ટ્રેક્ટર રિવર્સ કરતો હતો. મેં તાણીઓ બાંધવાનો હતો એટલે હું તાણીઓ બાંધી દીધો, કેમ કે આપણે ટ્રેક્ટર મેઘરજ લઈ જવું પડે છે, કેમ કે ઓઇલની પાઇપ ફાટી ગઈ છે. ટ્રેક્ટરથી ખેંચીને મેઘરજ લઈ જઈએ છીએ હવે ગાઈઝ. ટ્રેક્ટરને ડીઝલની નળી ફાટી ગઈ છે અહીંયા આગળથી, જો ગાઈઝ એન્જિનમાંથી, તો એ કરવાનું છે રિપેરિંગ. બોલ્ટ અડધો અંદર રહી ગયો તો એ કાઢવાનો હતો, એટલે વેલ્ડિંગ કરીને કાઢતા હતા એટલામાં તો આગ લાગી ગઈ હતી. તો એવું લાગ્યું કે આગ ના પકડી લે, એટલે ક્યાંક ધ્યાન રાખીને ધીરે ધીરે વેલ્ડિંગ કરતા હતા. ટ્રેક્ટરમાં તો જગ્યા હોય નહીં, એટલે હું આગળ બેસી ગયો તો બોનેટ પર. પછી અમે 2 જણા જતા બજારમાં, તો બમ્પ આવી ગયા, તો મેં કીધું આ બાજુ લઈ લે, નહીંતર હું કૂદી જશે તો હું પડી જઈશ. પછી હું નીકળી ગયો તો હિંમતનગર જવા. તો ગાઈઝ આપણે નીકળી જાય ગાડી લઈને. ગાડી લેવા આવ્યા હતા હિંમતનગર, ને ભાઈને બાઇક આપવા આવ્યા હતા. એને ચોરાઈ ગયું તો છે એની જોડે બાઇક, પણ શું કરીએ હવે, એને આપવું તો પડશે બીજું બાઇક. એટલે આપી દીધું છે આપણું બાઇક, અને આપણે આ નીકળી ગયા છે આપણી i20 લઈને ઘરે જવા પાછા. અહીંયા એક્સિડન્ટ